નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યશ લિબર્ટી એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ તો મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા આવ્યો છું કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 ની લાઈવ અધિકારી બેચને તમે બહોળો પ્રતિસાદ આપ્યો. જે રીતે મિત્રો તમે ખાખી બેચને પ્રતિસાદ આપ્યો તો તેવો જ જીપીએસસી 2023 ની અધિકારી બેચને પ્રતિસાદ આપ્યો. તે બદલ હું સમસ્ત લિબર્ટી પરિવાર વતી જે છે એ હાર્દિક તમારો આભાર વ્યક્ત કરવા આવ્યો છું. અને આજે આપણે મિત્રો તમને ખ્યાલ જ છે કે જીપીએસસી ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન આવનારા સમયમાં ઘણી બધી પરીક્ષાઓ કન્ડક્ટ કરાવવાનું છે. એમાં જીપીએસસી ક્લાસ 1-2 ની હોય, ડીવાયએસઓ ની હોય, એસટીઆઈ ની હોય કે પોલીસ ઇન્સ્પેક્ટર ની હોય, ઘણી બધી પરીક્ષાઓ આવનારી છે. બરાબર. અને મિત્રો ઘણી બધી વખતે એવું થતું હતું કે ભાઈ કોચિંગ જે લોકો નથી લઈ શકતા અથવા તો જે લોકો શહેરોમાં નથી આવી શકતા, જે લોકો ગૃહિણીઓ છે, જે લોકોને કામ કરવું અતિશય જરૂરી છે, જે વર્કિંગ એક્સપિરિયન્સ છે, એમના માટે લેક્ચર અટેન્ડ કરવા જે છે બહુ મોટી બાધા થતી હતી. એટલા માટે લિબર્ટી કરિયર એકેડમીએ ક્યાંક ને ક્યાંક એવો વિચાર કર્યો કે ભાઈ આપણે એ લોકો સુધી પણ પહોંચવું છે, એ લોકોને પણ સાચું માર્ગદર્શન આપવું છે, એ લોકોને પણ સારી દિશા, સારી રણનીતિ આપવી છે. ગુજરાતની સારામાં સારી ફેકલ્ટી પાસે એ લોકો પણ જીપીએસસી ની પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુનું ગાઈડન્સ મળે તેવો કંઈક પ્રોગ્રામ લોન્ચ કરવો છે. અને એટલા માટે જ તમારા બરાબર છે ઘણી બધી ડિમાન્ડના કારણે લિબર્ટી કરિયર એકેડમીએ જીપીએસસી 2023 ની અધિકારી બેચ લોન્ચ કરી હતી કે જેની અંતર્ગત આપણે પ્રિલિમરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુની ઘરે બેઠા તૈયારી કરી શકીએ. તો મિત્રો હજી સુધી જે લોકો આ બેચમાં જોડાયેલા નથી એ લોકોએ જલ્દીથી પહેલા તો પ્લે સ્ટોર માંથી જે એના બેચને જોઈન કરી લેવાની છે. માત્ર 3,999 માં તમે જીપીએસસી 2023 અધિકારી બેચમાં જોડાઈ અને પ્રિલિમ્સ, મેન્સ અને ઇન્ટરવ્યુનું સંપૂર્ણ જ્ઞાન જે છે એ મેળવી શકશો નહીં પણ ઘરે બેઠા. રાઈટ. આની અંતર્ગત ગુજરાતની સારામાં સારી ફેકલ્ટી વડે તમને જે છે ભણાવવામાં આવશે, લાઈવ લેક્ચર આપવામાં આવશે. બરાબર મિત્રો. તો આજે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ કઈ ફેકલ્ટી તમને ભણાવશે, ત્યારબાદ તમને સંસ્થા દ્વારા આ બેચમાં શું સુવિધા આપવામાં આવવાની છે. બરાબર છે. લિબર્ટી કરિયર એકેડમી હંમેશા મિત્રો વિદ્યાર્થીઓના હિતમાં જે છે આગળ રહી છે અને ઘણા બધા નવા નવા ઇનોવેટિવ આઈડિયા લાવતી રહી છે. એ પછી કેટીએમ સિરીઝ હોય, એ પછી લિબર્ટીનું મોકરન હોય, એ પછી તમને ખ્યાલ હશે કે ખાખી બેચ હોય કે પછી અધિકારી બેચ હોય. ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓના હિતમાં આ સંસ્થા હંમેશા જે છે આગળ રહી છે અને રહેશે પણ. બરાબર. એનું કારણ છે કે લિબર્ટી કરિયર એકેડમીના જે છે સંચાલકો દ્રઢપણે માને છે, લિબર્ટી પરિવાર દ્રઢપણે માને છે કે વિદ્યાર્થીઓની જીતમાં જ સંસ્થાની જીત છે. આથી તમને સારામાં સારું કન્ટેન્ટ, સારામાં સારી ફેકલ્ટી, સારામાં સારું માર્ગદર્શન, સારામાં સારું મટીરિયલ અને યોગ્ય ઇવેલ્યુએશન સિસ્ટમ મળી રહે એટલા માટે જ આખી આ બેચને ડિઝાઇન કરેલી છે. તો મિત્રો આજે આપણે લેક્ચરમાં સમજશું કે આમાં ફેકલ્ટીઓ કોણ હશે, કયા કયા સબ્જેક્ટ તમને કવર કરવામાં આવશે, તમને સંસ્થા દ્વારા આ લાઈવ લેક્ચર અથવા લાઈવ બેચનો તમે લાભ કઈ રીતે લઈ શકશો, આની અંતર્ગત તમારા કોઈ ડાઉટ્સ હોય તો ફેકલ્ટી સુધી તમારા ડાઉટ્સને કઈ રીતના પહોંચાડશો, આ બધી વસ્તુઓની આપણે ડિસ્કશન કરવાની છે. રાઈટ મિત્રો. તો જે રીતના આપણે વાત કરી કે ભાઈ જીપીએસસી ની 2023 ની લાઈવ અધિકારી બેચના ઇન્ટ્રોડક્શન લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આવનારા સમયમાં મેં તમને કીધું એમ કે જીપીએસસી ની ઘણી બધી પરીક્ષાઓ આવવાની છે. જીપીએસસી ક્લાસ 1-2 ની પ્રિલિમ્સ હોય, ડીવાયએસઓ હોય, એસટીઆઈ હોય કે પછી બરાબર પીઆઈ હોય. અને તમને મિત્રો ખ્યાલ જ હશે કે ભાઈ જીપીએસસી ક્લાસ 1-2 દેવા માટે તમારે પ્રિલિમ્સ, મુખ્ય પરીક્ષા અને ઇન્ટરવ્યુ આપવું પડશે. ડીવાયએસઓ માટે માત્ર પ્રિલિમ્સ અને બરાબર છે મુખ્ય પરીક્ષા છે. એવી જ રીતના તમારે જે છે એસટીઆઈ માટે પ્રિલિમ્સ અને મેન્સ છે અને પીઆઈ માટે પ્રિલિમ્સ, મેન્સ અને એમાં પણ ઇન્ટરવ્યુ હોય છે. બરાબર. અહીંયા લખેલું નથી પરંતુ પીઆઈ માટે પણ ઇન્ટરવ્યુ ક્લાસ 2 અધિકારી છે એટલે હોય છે. રાઈટ. તો મિત્રો આ બધી તૈયારીઓ કઈ રીતે કરવી કે જેથી કરીને હું ઓછામાં ઓછી મહેનતે જે છે સારામાં સારા માર્ક્સ મેળવી શકું. બીજું કે ભાઈ મારે જીપીએસસી ને પંચવર્ષીય યોજના બનાવી નથી, હું કઈ રીતના પ્રથમ પ્રયત્ને પાસ થઈ શકું. તો આ બધું ક્યારે થશે, જ્યારે તમે એક્સપર્ટ ફેકલ્ટીઝ પાસે માહિતી મેળવેલી હશે ત્યારે. અને અધિકારી લાઈવ બેચ જે છે એમાં તમને તમારા સિલેબસના સંપૂર્ણ ટોપિક જે છે એ યોગ્ય રીતના 360 ડિગ્રી એંગલથી જે છે કવર કરાવી દેવામાં આવશે. એટલે કે એ જ ટોપિક તમે જ્યારે ઇતિહાસ ભણો છો તો ઇતિહાસ તમે પ્રિલિમના પર્સપેક્ટિવથી ભણશો, મેન્સના પર્સપેક્ટિવથી ભણશો અને ઇવન ઇન્ટરવ્યુમાં પણ તમને જે છે હિસ્ટ્રી, પોલિટી, ઇકોનોમિક્સ, સાયન્સ એન્ડ ટેકની કરંટ ઘટનાઓ કઈ રીતના પૂછાય એ બધી ચર્ચાઓ તમને આ બેચમાં જોવા મળશે. તો અધિકારી લાઈવ બેચની અંતર્ગત તમારે કયા કયા સબ્જેક્ટ ભણવાના છે, તો ગુજરાત અને ભારતનો ઇતિહાસ છે, આર્ટ એન્ડ કલ્ચર છે ગુજરાત અને ભારતનું, ભારતીય બંધારણ છે, મેથ્સ છે, રીઝનિંગ છે, ઇકોનોમિક્સ છે, ગુજરાત અને ઇન્ડિયન જીઓગ્રાફી છે, સાયન્સ એન્ડ ટેકનોલોજી, કરંટ અફેર્સ, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એથિક્સ, ગુજરાતી ભાષાનું આપણું જે પેપર હોય છે, નિબંધનું પેપર હોય છે,
અને ઇંગ્લિશનું પેપર હોય છે. એનો મતલબ છે કે પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાનું સંપૂર્ણ પેકેજ જે છે એ તમારી સામે આ બેચમાં લાવવામાં આવ્યું છે, રાઈટ. ત્યાં આગળ વાત કરીએ મિત્રો ફેકલ્ટીઓની, તો ફેકલ્ટીઓ જે છે એ લિબર્ટી કરિયર એકેડમી ગુજરાતની સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઓ સાથે હંમેશાથી લોકોને માર્ગદર્શન આપતી રહી છે, બરાબર છે. 31 વર્ષથી જે સંસ્થા ટકેલી છે, તો એ ટકવાનું મુખ્ય કારણ છે કે ભાઈ લિબર્ટી કરિયર એકેડમી પાસે એવી વિશાળ અનુભવી ફેકલ્ટીઝ છે કે જે તમને તમારા પરીક્ષાને પાસ કરાવવા માટે સક્ષમ છે. જી હા મિત્રો, અહીંયા જે છે યુપીએસસી જીપીએસસી ના પ્રિલિમ્સ અને મેઇન્સ તેમજ ઇન્ટરવ્યુ સુધી ફેકલ્ટીઓ દ્વારા તમને જે માર્ગદર્શન આપવામાં આવે છે, એ માર્ગદર્શન ક્યાંક ને ક્યાંક તમારી પરીક્ષાને ક્લિયર કરવા માટે જે છે એ ખૂબ જ જરૂરી છે. એટલા માટે જ બરાબર છે, સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં નરેન્દ્ર સર કે જે સંસ્થાનો પાયો કહેવાય છે ભાઈ, બરાબર. નરેન્દ્ર સર પાસે સાયન્સ એન્ડ ટેકનોલોજી ભણેલો જે વ્યક્તિ જે છે, ભણેલો જે ઉમેદવાર જે છે, એ પેપરમાં પણ સરને યાદ કરતો હોય છે. એવી જ રીતના નેવિલ સર દ્વારા તમને ભૂગોળ કવર કરવામાં આવશે, એવી રીતના મારા દ્વારા તમને પોલિટીનું જે છે નોલેજ આપવામાં આવશે, તેવી જ રીતના રીઝનિંગમાં બ્રિજ સર છે, કરંટ અફેર્સમાં પણ હું જે છે એ તમને મદદ કરીશ, અને ગુજરાતી ગ્રામર, ગુજરાતી વ્યાકરણ માટે ચેતના મેડમ છે. તેવી જ રીતના ગુજરાતીની ભાષાનું તમને ખ્યાલ હશે 150 માર્કમાં આપણે એક વ્યાકરણનો સેક્શન હોય છે અને ભાષાનો સેક્શન, લેખનનો સેક્શન હોય છે, કે જેમાં આપણે નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, પ્રચાર માધ્યમ માટેના નિવેદનો આ બધું તૈયાર કરવાનું હોય છે. તો આ બધું તમને વિભા મેડમ દ્વારા તૈયાર કરવામાં આવશે. તેમજ ઇતિહાસ જે છે એ ધવલ સર દ્વારા તૈયાર કરવામાં આવશે, કારણ કે ધવલ સર જે છે બરાબર છે, એમને ઇતિહાસ ઉપર ખૂબ જ સારી પકડ છે. તેવી જ રીતના સાંસ્કૃતિક વારસો એ તમને આસ્થા મેડમ કવર કરાવશે. તેવી જ રીતના તમારા ભારતીય અર્થવ્યવસ્થાની તમને સંપૂર્ણ સમજ આકાશ સર આપવાના છે. મેથ્સમાં તમને રવિ સર ભણાવશે. પુષ્પરાજ સર જે છે એ તમને નીતિ શાસ્ત્ર સમજાવશે. એવી જ રીતના જે છે એ પબેડમાં એક એક્સપર્ટ ફેકલ્ટીઝ અને ઇંગ્લિશમાં પણ એક્સપર્ટ ફેકલ્ટીઝ. તો સર આ એક્સપર્ટ ફેકલ્ટી કેમ? આગળ તો બધાના નામ દઈ દીધા, તો આ બંનેના નામ કેમ ના દીધા? તેનું કારણ છે કે ભાઈ એક્સપર્ટ ફેકલ્ટીઝ એવા લોકો હોય છે કે જે ક્યાંક ને ક્યાંક ગુજરાત સરકાર અથવા ભારત સરકારમાં સેવામાં હોય છે, બરાબર. એટલા માટે અમે એના નામ અહીંયાથી જાહેર ના કરી શકીએ, પરંતુ બંને ફેકલ્ટીઓ આવશે, એ બંને ફેકલ્ટીઓ જે છે એ ખૂબ જ સારી રીતના તમને જીપીએસસી ક્લાસ 1-2 સુધીનું જે છે નોલેજ આપશે, અને તેવી જ રીતના એસએ નો સબ્જેક્ટ જે છે એ મારા દ્વારા કવર કરવામાં આવશે. તો એનો મતલબ છે કે જીપીએસસી ક્લાસ 1-2 ના પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના તમામ પેપરો અહીંયા તમારી સામે આવી ગયા છે. ગુજરાતી, ઇંગ્લિશ, પબેડ, એથિક્સ, એસે, કે જેને મુખ્ય પરીક્ષાનો કોર સબ્જેક્ટ કહેવાય, આ કોર સબ્જેક્ટ પણ તમને સારામાં સારી રીતના ફેકલ્ટીઓ દ્વારા કવર કરવામાં આવશે. હવે વાત કરીએ કયા કયા ટોપિક છે, તો તમે જોઈ શકો છો ઇકોનોમિક્સના દરેક તમારા સિલેબસની અંદર સમાવેશ થતા ટોપિક છે. ઇકોનોમિક્સના પ્રિલિમ્સ એઝ વેલ એઝ ઇકોનોમિક્સના જેટલા પણ મુખ્ય પરીક્ષાના બધા ટોપિક છે એ કવર કરાવી દેવામાં આવશે, બરાબર છે. મુખ્ય પરીક્ષામાં તમે જોઈ શકો છો ભારતમાં તમને ખ્યાલ હશે ઇકોનોમિક્સમાં એગ્રીકલ્ચર સેક્ટરનું વધારે પડતું ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ભારતની અર્થવ્યવસ્થા મુખ્યત્વે કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા છે. તો ઇકોનોમિક્સમાં તમને મેઇન્સ પર્સપેક્ટિવથી ખાસ જેટલા પણ ટોપિક તમારા કામના છે એ બધું કવર કરાવશે. તેવી જ રીતના સાંસ્કૃતિક વારસાના પણ જેટલા ટોપિક છે, પ્રિલિમ્સ એઝ વેલ એઝ મેઇન્સ, આ બધા તમને જે છે સંપૂર્ણ ટોપિક્સ કવર કરાવી દેવામાં આવશે. એની અંતર્ગત ગુજરાતનો સાંસ્કૃતિક વારસો પણ આવી જશે, કે જેની અંતર્ગત તમે સારામાં સારું ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચરને ભણી શકશો, કારણ કે તમને ખ્યાલ છે કે ગુજરાતની પરીક્ષાઓમાં ગુજરાતના આર્ટ એન્ડ કલ્ચરનું મહત્વ વધારે હોય છે. તો આસ્થા મેડમ દ્વારા તમને ગુજરાતનું આર્ટ એન્ડ કલ્ચર પણ સારામાં સારી રીતના ભણાવવામાં આવશે. તેવી જ રીતના તમારી પ્રિલિમરી પરીક્ષામાં સૌથી મહત્વનો ગણાતો ટોપિક રીઝનિંગ પણ જે છે એ બ્રિજ સર ખૂબ સારી રીતના કવર કરાવશે. રીઝનિંગના સંપૂર્ણ ટોપિક અહીંયા કવર કરાવી દેવામાં આવશે. એવી જ રીતના ઇતિહાસની વાત કરવામાં આવે તો ભારતનો ઇતિહાસ, એમાં ભારતના ઇતિહાસમાં પ્રાચીન ભારતનો ઇતિહાસ, એવી જ રીતે મધ્યકાલીન ભારતનો ઇતિહાસ, એવી જ રીતના આધુનિક ભારતનો જેટલો પણ ઇતિહાસ છે તે એઝ વેલ એઝ જે ગુજરાતનો ઇતિહાસ છે એ ગુજરાતનો ઇતિહાસ પણ તમારો અહીંયા કવર થઈ જશે. અને આમાં જે છે આપણે પ્રિલિમ્સ એઝ વેલ એઝ મુખ્ય પરીક્ષા બંનેની તૈયારીઓ સાથે કરવાની છે, રાઈટ. એટલે જે પણ ફેકલ્ટી આવશે એ તમને પ્રી પ્લસ મેઇન્સનું જ કોચિંગ આપશે, જેથી કરીને તમે એક સારામાં સારા ડાયમેન્શન સાથે ભણી શકો. અને હું તો મિત્રો દ્રઢપણે માનું છું કે તૈયારી મુખ્ય પરીક્ષાની જ હોય ભાઈ, પ્રિલિમરી પરીક્ષાની તૈયારી જ ન હોય. જો તમે સાચી દિશામાં અને યોગ્ય રીતના 360 ડિગ્રીથી જો મુખ્ય પરીક્ષાની તૈયારી કરી હોય તો તમે સરળતાથી પ્રિલિમરી પરીક્ષાને પાસ કરી શકો, એ ગેરંટી છે. એટલે પ્રિલિમની ક્યારેય અલગ તૈયારી જ ના હોય, તૈયારી હંમેશા મુખ્ય પરીક્ષાની હોય. મુખ્ય પરીક્ષાને તમે યોગ્ય ન્યાય આપો
તો તમારી પ્રિલિમરી પરીક્ષા તો દમદાર રીતના પાસ થઈ જાય ભાઈ, બરાબર. એવી જ રીતના બરાબર છે વિજ્ઞાન અને ટેકનોલોજી મેં તમને કીધું એમ નરેન્દ્ર સર દ્વારા કવર કરવામાં આવશે, જેમાં જનરલ સાયન્સના બધા ટોપિક આવી જશે, બરાબર છે. એવી જ રીતના તમારે જે સાયન્સ એન્ડ ટેકનોલોજી મેઇન્સ માટે જે કામનું છે એ પણ સરે બધા ટોપિક જે છે આમાં કવર તમને કરાવી દેશે. એવી જ રીતના વાત કરવામાં આવે તો સાયન્સ બાદ જે છે જીઓગ્રાફીમાં ભારતની ભૂગોળ કવર થઈ જશે, ત્યારબાદ ગુજરાતની ભૂગોળ કવર થઈ જશે, ત્યારબાદ ભૌતિક ભૂગોળ ફિઝિકલ જીઓગ્રાફી પણ આપણા માટે બહુ કામનું છે, કવર થઈ જશે. એઝ વેલ એઝ મુખ્ય પરીક્ષામાં તમને જે પણ ભૂગોળ સંબંધિત જેટલા પણ ટોપિક છે એ નેવિલ સર દ્વારા સારામાં સારી રીતના કવર કરાવી દેવામાં આવશે. એવી જ રીતના વાત કરીએ તો મેથ્સમાં રવિ બારોટ સર તમને જે છે દરેક ટોપિક પ્રિલિમને લગતા જે છે એ 26 મુદ્દા સારામાં સારી રીતના કવર કરાવશે. વાત કરીએ પોલિટીની તો પોલિટીની અંતર્ગત હું પ્રિલિમ અને મુખ્ય પરીક્ષા બંનેનું તૈયારી જે છે સાથે કરાવીશ, બરાબર. કે ભાઈ પ્રિલિમની આપણે ભારતમાં પહેલા તો શરૂઆત કરવાની કે ભાઈ બંધારણ શું છે, રાજ્ય વ્યવસ્થા શું છે, વોટ ઇઝ પોલિટી, વોટ ઇઝ કોન્સ્ટિટ્યુશન, આ બંને વચ્ચે ડિફરન્સ શું છે ત્યાંથી જ આપણે શરૂઆત કરશું. બંધારણની ઐતિહાસિક પૃષ્ઠભૂમિ જોશું. એ રીતના બંધારણને પ્રી પ્લસ મેન્સના એંગલથી સંપૂર્ણપણે કવર કરાવવામાં આવશે. તેમજ મુખ્ય પરીક્ષાના જેટલા પણ મહત્વના મુદ્દા હોય, દાખલા તરીકે કેન્દ્ર રાજ્યનો સંબંધ હોય, સંઘવાદને સંબંધિત મુદ્દા હોય, બરાબર છે, આ બધા મુદ્દાઓ આપણે ડિટેલમાં ભણશું. એવી જ રીતના ગુજરાતી જે ભાષાની વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષા મેં તમને કીધું એમ નિબંધ, વિચાર વિસ્તાર, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, ઔપચારિક ભાષણ, પ્રચાર માધ્યમો માટેના નિવેદનો, તેમજ ચર્ચાપત્ર છે, દ્રશ્ય આલેખન છે. ભાઈ ઘણા બધા ઉમેદવારો એવું કરતા હોય છે કે ભાઈ ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધના પેપરને નેગ્લેક્ટ કરતા હોય છે. પણ મિત્રો તમે જીએસમાં જેટલી મહેનત કરો છો એટલી જ મહેનત આપણે ગુજરાતી, ઇંગ્લિશ અને નિબંધમાં પણ કરવાની છે ભાઈ. એનું કારણ છે કે આના પણ 450 માર્ક્સ છે, બરાબર. એટલે મુખ્ય પરીક્ષામાં ઇંગ્લિશ, ગુજરાતી અને નિબંધ પર ખાસ ભાર દેવાનો. એનું કારણ છે કે તમારું સિલેક્શન કરવાની, તમારી કેડર નિર્ધારિત કરવાની જે છે એ વધારે પડતી પ્રાથમિકતા આ 3 સબ્જેક્ટ પર જ રહેલી હોય. જીએસમાં તમે ગમે એટલી મહેનત કરી લ્યો, એવરેજ માર્ક્સ જ હશે ભાઈ, બરાબર. ટોપર ને તમારા માર્ક્સમાં બહુ વધારે ફરક નહીં હોય, પરંતુ ફરક ક્યાં પડશે? ગુજરાતીમાં. ફરક ક્યાં પડશે? ઇંગ્લિશમાં. ફરક ક્યાં પડશે? એસેમાં. તો આ જગ્યાએ મહેનત કરો. જેટલી મહેનત તમે ઇતિહાસ વાંચવામાં કરી છે, પોલિટી વાંચવામાં કરી છે, જીઓગ્રાફીમાં કરી છે, ઇકોનોમિક્સમાં કરી છે, એવી જ મહેનત જો આમાં કરશો તો કોસ્ટ બેનિફિટ વધારે છે. એટલે હું એમ નથી કહેતો કે જીએસ ના ટોપિક નહીં કરવાના, પણ આ 3 પેપરને પણ ન્યાય આપે એવી મહેનત કરવાની. એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ અને એસે આ ત્રણેય પર પણ યોગ્ય રીતના ધ્યાન આપવાનું, બરાબર. એસે, લેટર રાઇટિંગ, પ્રેસ રિલીઝ, રિપોર્ટ રાઇટિંગ, આ બધી વસ્તુઓ જે છે એ તમને એક્સપર્ટ ફેકલ્ટી દ્વારા કવર કરાવી દેવામાં આવશે. એવી જ રીતના મિત્રો વાત કરીએ તો GS2 નો સૌથી અગત્યનો ટોપિક નીતિશાસ્ત્ર, એથિક્સ. તમે જ્યારે સિવિલ સેવામાં જશો, જ્યારે તમે ડેપ્યુટી કલેક્ટર બનશો, ડીવાયએસપી બનશો, ત્યારે સૌથી જરૂરી છે આ ભાઈ, બરાબર. કારણ કે ભારતના સમાજમાં જેટલો ભ્રષ્ટાચાર છે તો આપણે ભ્રષ્ટાચારને દૂર કરવા જઈએ છીએ, બરાબર. તો નીતિશાસ્ત્ર તો હોવું જ જોઈએ, એથિકલ તો હોવા જ જોઈએ તમે, બરાબર. તો એ રીતના એથિક્સના તમારા જેટલા પણ ટોપિક છે, બરાબર છે, દાખલા તરીકે ભાવનાત્મક બુદ્ધિમત્તા શું છે, ઇમોશનલ ઇન્ટેલિજન્સ, વેલ્યુ સિસ્ટમ તમારી શું છે, આ બધી વસ્તુઓ પણ તમને પુષ્પરાજ સર બહુ સારી રીતના કવર કરાવશે. અને તેવી જ રીતના લોક પ્રશાસન, જેને કહેવાય છે પબ્લિક એડમિનિસ્ટ્રેશન, એ પણ તમને એક્સપર્ટ ફેકલ્ટીઝ દ્વારા સારામાં સારી રીતના કવર કરવામાં આવશે. કે ભાઈ લોક પ્રશાસન શું છે, નૈતિક શાસન શું છે, સુશાસન શું છે, ઈ ગવર્નન્સ શું છે, આ બધી વસ્તુઓ તમને સારામાં સારી રીતના જે છે એ આ બેચની અંતર્ગત કવર કરવામાં આવશે. તો મિત્રો તમને ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ આપણે અહીંયા માત્ર પ્રિલિમ્સની તૈયારી નથી કરવાની, પરંતુ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષા બંનેની એવી તૈયારી કરશું. અને આ બંને બેચ ભણી, મતલબ કે પ્રી અને મુખ્ય પરીક્ષાનું ભણી અને ઇન્ટરવ્યુ માટે પણ આપણે એટલા ઓપિનિયનને ડેવલપ કરશું કે આપણે જે છે એ જીપીએસસી આવનારી ક્લાસ 1-2 ની પરીક્ષા હોય, ડીવાયએસઓ ની પરીક્ષા હોય, એસટીઆઈ ની પરીક્ષા હોય કે પીઆઈ ની પરીક્ષા હોય, ગમે તે જગ્યાએ આપણું સ્થાન જે છે એ 110% સિક્યોર કરી લેશું. એનું કારણ છે મિત્રો કે એક વખત ગુજરાત સરકારમાં જવું જરૂરી છે ભાઈ, બરાબર છે. જલ્દીથી જે છે સરકારી નોકરી મેળવી લેવી અતિશય જરૂરી છે. એનું કારણ છે કે ભાઈ આપણે પંચવર્ષીય યોજના બનાવવાની નથી, અને આવનારું જે યુથ આવે છે એ આપણા કરતા બહુ અપડેટેડ આવે છે. એટલા માટે જલ્દીથી જે છે આપણે સેવામાં આવી જવાનું છે, અને એટલા માટે સારામાં સારી રીતના મહેનત કરવાની છે, રાઈટ. તો મિત્રો બીજી એક અગત્યની વસ્તુ છે કે ભાઈ ઘણી વખત આ ખાખી બેચમાં પણ અમારે કહેવાનું હતું કે ભાઈ સર અધિકારી બેચમાં કોઈ અનાઉન્સમેન્ટ જ્યારે કરવાની હોય, દાખલા તરીકે અમુક લેક્ચર જે છે રીશેડ્યુલ કરવામાં આવે, અમુક લેક્ચર જે છે
એ કદાચ એવું બની શકે કે ભાઈ અમુક લેક્ચર ફેકલ્ટીની અવેબિલિટી ના હોય, ટેકનિકલ કાંઈ એરર હોય તો અમુક પ્રકારની અનાઉન્સમેન્ટ કરવામાં આવે, અથવા અમુક લેક્ચર ને બરાબર છે તમને ખ્યાલ હોય કે ભાઈ અમુક લેક્ચર જે છે એનો ટાઈમ વધારવાનો છે, ડ્યુરેશન વધારવાની સિચ્યુએશન આવી જાય કે ભાઈ 2 કલાકની જગ્યાએ લેક્ચર 4 કલાક ચલાવવાનો છે, બરાબર. તો એવી કોઈ પણ પ્રકારની બેચમાં કોઈ પણ પ્રકારની તમને જ્યારે સૂચના આપવાની હશે, બરાબર, તો એના માટે અધિકારી બેચમાં બરાબર છે જે એપ્લિકેશનમાં તમને અનાઉન્સમેન્ટ સેક્શન તમને જે છે જોવા મળશે કે જેની અંતર્ગત અહીંયાથી એડમિનિસ્ટ્રેશન દ્વારા કોઈ પણ તમારા સુધી સૂચના પહોંચાડવી હશે તો એ સૂચના અમે અનાઉન્સમેન્ટ સેક્શન મારફતે તમને પહોંચાડશું. એટલે ખાલી એક વખત જે છે એ લેક્ચર જો કદાચ શરૂ ના થાય તો પેનિક થવાને બદલે એક વખત અનાઉન્સમેન્ટ સેક્શન ને જોઈ લેવાનું કે ભાઈ કઈ અનાઉન્સમેન્ટ છે. અધરવાઇઝ તમારી વખતે તમારા માટે ઘણી વખત જે છે એ અમુક ફેકલ્ટીઓના બરાબર છે માર્ગદર્શનના સેમિનાર રખાતા હોય, અમુક જે પાસ થઈ ગયેલા અધિકારીઓ હોય એને અમે વિનંતી કરતા હોય કે સર આવીને તમે તમારી સ્ટ્રેટેજી શેર કરો બાળકો સાથે, ઉમેદવારો સાથે. તો એ લોકો પણ પોતાનો અમૂલ્ય ટાઈમ ફાળવતા હોય તો આવી કોઈ ઇમ્પોર્ટન્ટ અનાઉન્સમેન્ટ હશે તો એ તમને અનાઉન્સમેન્ટ સેક્શનમાં જોવા મળશે, રાઈટ. બીજું તો કે ભાઈ અધિકારી બેચમાં મિત્રો તમને ખાસ એક સૌથી અગત્યનો ફાયદો છે, ડેઈલી ટોપિક વાઇઝ ટેસ્ટ મળશે. એનો મતલબ કે ભાઈ ફેકલ્ટીએ જે 2 કલાક ભણાવ્યું એ 2 કલાક જે છે એ તમને જેટલું પણ ભણાવ્યું છે તેમાંથી પ્રિલિમરી પરીક્ષાના ઇમ્પોર્ટન્ટ હોય તેવા 20 પ્રશ્નો, જી હા મિત્રો, કે જે તમારી પ્રિલિમરી પરીક્ષામાં સંભવિત રીતના પૂછાવી શકાતા હોય, જે રીતના જીપીએસસી ક્વેશ્ચનો પૂછે છે તે રીતના ફેકલ્ટીએ જેટલા પણ ટોપિક ભણાવ્યા હશે એ દરેક ફેકલ્ટી દરેક ટોપિકના 20 પ્રશ્નો તમારી સામે લાવશે. તો જેથી કરી અને તમને એ ટોપિકની સંપૂર્ણ ક્લિયરિટી મળી જશે. જી હા મિત્રો, સંસ્થાએ આ બાબતનું ખાસ ધ્યાન રાખ્યું છે કે આપણે ખાલી ઇનપુટ જ નથી કરવાનું, આઉટપુટ પણ આપવાનું છે, બરાબર, કે જેથી તમે સારામાં સારું આઉટપુટ આપી શકો. એટલા માટે આ લાઈવ અધિકારી બેચમાં ડેઈલી ટોપિક વાઇઝ ટેસ્ટ રાખવામાં આવશે કે જેથી કરીને તમે જે છે એ તમે એ લેક્ચરમાં કેટલું શીખ્યા એ તમને પોતાને ખ્યાલ આવે, અને બીજું કે ભાઈ કઈ કન્ફ્યુઝન હોય તો નેક્સ્ટ ડે ફેકલ્ટીને તમે પૂછી શકો. એટલે મિત્રો આ જે ડેઈલી જે છે ટોપિક વાઇઝ ટેસ્ટ જે છે એ તમારે 100% આપવાની છે. બીજું કે સર આ જે ટોપિક વાઇઝ તમે ખાલી ટેસ્ટ જ આપી દેશો તો કે નહીં, એનું અમે સોલ્યુશન પણ આપશું. જી હા મિત્રો, ડેઈલી જે છે આ ટોપિક વાઇઝ જે છે ટેસ્ટ એનું વિડિયો સોલ્યુશન પણ આવશે. પણ મિત્રો બની શકે કે ક્યારેક અમુક ટોપિક જે છે લાંબો હોય, બરાબર, કે ભાઈ 2 કે 3 લેક્ચર ચાલે. દાખલા તરીકે હું તમને મૂળભૂત અધિકારો ભણાવું તો મારે 2 કે 3 કે 4 લેક્ચરમાં હું તમને મૂળભૂત અધિકારો ભણાવતો હોઉં છું, બરાબર. તો બની શકે કે એ વિડિયો સોલ્યુશન આખું સાથે આવે. એટલે પેનિક થવાના બદલે એક દિવસ વેઇટ કરવાનો. જો વિડિયો સોલ્યુશન ના મળે, જનરલી એવું જ ટ્રાય કરવામાં આવશે કે તમને સેમ ડે વિડિયો સોલ્યુશન મળી જાય, પરંતુ ટોપિક જે છે લાંબો હશે તો એના વિડિયો સોલ્યુશન જે છે એ આવી જશે, બરાબર. એટલે કે જે પણ ટોપિક છે ટોપિકના દરેકના તમને ક્વેશ્ચન અને વિડિયો સોલ્યુશન એ 110% તમારા સુધી પહોંચતા કરી દેવામાં આવશે. એવી જ રીતના મિત્રો ખાસ કે ભાઈ આની અંતર્ગત તમને પીડીએફ મળવાની છે. જ્યાં મિત્રો તમને જે છે સ્ટડી મટીરિયલ રૂપના પીડીએફ પણ આપવાની છે. તો પીડીએફ ને તમારે ડાઉનલોડ કઈ રીતના કરવી એ પણ ખૂબ અગત્યનું છે, બરાબર. તો પીડીએફ મટીરિયલ ડાઉનલોડ કરવા માટે તમારે સ્ટડી મટીરિયલમાં જવાનું છે. અહીંયા હું તમને લાઈવ જ બતાવું છું. સ્ટડી મટીરિયલમાં આ રીતના જે છે, બરાબર છે, તમે જે કોર્સ લીધેલો હશે એનું સ્ટડી મટીરિયલનું આખું સેક્શન હશે, એમાં તમારે જવાનું છે. અને પછી તમારે જે પણ ફેકલ્ટી દ્વારા લેક્ચર જેમ જેમ લેવાતા જશે એમ એની પીડીએફ જે છે અહીંયા અપલોડ થતી જશે. એ પીડીએફ ને તમે સરળતાથી જે છે ડાઉનલોડ કરી શકશો, રાઈટ મિત્રો. તો પીડીએફ ને ડાઉનલોડ કરવા માટે સ્ટડી મટીરિયલના સેક્શનમાં જઈ અને તમારે જે કન્ટેન્ટ ડાઉનલોડ કરવું હશે એ તમે ઇઝીલી જે છે પીડીએફ ને ડાઉનલોડ કરી શકશો. એના પછી તો કે ભાઈ લાઈવ લેક્ચર જોઈન્ટ કઈ રીતના કરવા, બરાબર છે. લાઈવ લેક્ચર આપણને ખબર છે કે સવારે 8 થી 10 અધિકારી બેચમાં લાઈવ લેક્ચર આવવાનો છે. તો આ લાઈવ લેક્ચર તમારે અટેન્ડ કઈ રીતના કરવાનો છે, તો લાઈવ લેક્ચર અટેન્ડ કરવા માટે અહીંયા તમને જે છે લાઈવ ક્લાસીસ નો જો આ રીતનું નોટિફિકેશન આવી જશે જોઈન ક્લાસ કરીને, બરાબર. તો એ ક્લાસને તમારે જે છે ઓપન કરી અને લાઈવ ક્લાસીસમાં જવાનું છે. અધરવાઇઝ આ લાઈવ ક્લાસીસમાં જોઈન ક્લાસ તમે કરી દેશો તો તમે સરળતાથી જે ક્લાસ ચાલતો હશે એ ક્લાસની અંતર્ગત એ સેશનમાં તમારું બરાબર છે જોવાય, મતલબ કે તમે એમાં જોડાઈ જશો, રાઈટ. એવી જ રીતના કે ભાઈ ચેટ બોક્સમાં ફેકલ્ટીને પ્રશ્ન કઈ રીતના પૂછવા. હવે દાખલા તરીકે કોઈ ફેકલ્ટી અહીંયા ભણાવે છે અને તમને ટોપિક સમજાતો નથી, તો એ ફેકલ્ટી સાથે બરાબર છે આ લાઈવ બેચનો મિત્રો સૌથી મોટો ફાયદો જ આ છે કે તમને ઘરે બેઠા ફેકલ્ટી સાથે તમે કોમ્યુનિકેટ કરી શકો છો. એટલા માટે જ અમે રેકોર્ડેડના બદલે લાઈવ નો કોન્સેપ્ટ શું કામ લાવ્યા કે ભાઈ દૂર દરાજમાં બેઠેલો વ્યક્તિ પણ જો એના મનમાં કોઈ શંકા ઉદ્ભવે તો એ શંકાનું સમાધાન
ફેકલ્ટી ઓન ધ સ્પોટ આપી શકે. એટલા માટે અહીંયા તમને લાઈવ ચેટ બોક્સની ફેસિલિટી આપવામાં આવી છે. તો એ કઈ રીતના છે, તો લાઈવ ચેટ બોક્સની અંતર્ગત તમારો જે ક્લાસ ચાલુ હશે એની અંતર્ગત તમને બાજુમાં ચેટનું સેક્શન આપેલું હશે, એમાં તમને જે કોઈ ડાઉટ હોય ફેકલ્ટી જે ભણાવે છે એ ડાઉટ તમે સરળતાથી લખી શકશો. અહીંયા લખેલું જ છે રાઇટ સમથિંગ હિયર, બરાબર. તો તમારા જે ડાઉટ છે એ તમે ફેકલ્ટી સુધી પહોંચાડી શકશો મિત્રો, બરાબર. તો ખાસ મિત્રો આ બધી સુવિધાઓ તમને જે આપવામાં આવે છે, આ સુવિધાઓ તમને મેક્સિમમ તમે સારામાં સારું, બરાબર છે, પરફોર્મન્સ કરી શકો એટલા માટે આપવામાં આવે છે. આથી પ્રશ્નો પૂછવાના ભાઈ, બરાબર છે. ફેકલ્ટીઓને પ્રશ્નો પૂછી અને જ્યાં સુધી આપણી કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી ના થાય ત્યાં સુધી જે છે ફેકલ્ટીના પ્રશ્ન ખાસ પૂછવાના, બરાબર. તો આ રીતના તમે લાઈવ ચેટ બોક્સની અંતર્ગત તમે ડાઉટ તમારા પૂછી શકશો. તેવી જ રીતના લાઈવ લેક્ચર કદાચ જોવાનું ચૂકી જવાય, બરાબર છે. બની શકે કે ક્યારેક જે છે આપણે ડેઈલી જે છે કન્સિસ્ટન્સી સાથે જોઈ ના શકતા હોય, બરાબર છે. ઘણા લોકો ગૃહિણીઓ હોય તેને કોઈ ને કોઈ કામ આવી જાય, ઘણા બધા લોકો જે છે એ ઓફિસ સાથે જોતા હોય તો એમને કોઈ ને કોઈ જે છે કામ આવી જાય. તો જો તમે લાઈવ લેક્ચર જોવાનું ભૂલી ગયા હોય અથવા તો લાઈવ લેક્ચર જોવાનું ચૂકી ગયા હોય તો પણ મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું, બરાબર છે, પેનિક થવાની જરૂર નથી. તમે પછીથી એ જ લાઈવ લેક્ચરને રેકોર્ડેડ ફોર્મમાં જોઈ શકશો. જી હા મિત્રો, જે લેક્ચર લાઈવ થઈ ગયો છે એના પછી એ તમને, બરાબર છે, 15-20 મિનિટમાં રેકોર્ડેડ સેક્શનમાં તમને જોવા મળશે, જેથી કરીને ફેકલ્ટીએ જે ટોપિક ચલાવ્યો હશે તે તમે જોઈ શકશો, બરાબર. અને બીજે દિવસે તમે એ લાઈવ લેક્ચર અટેન્ડ કરી અને ડાઉટ જો કઈ રહી ગયો હોય તો ડાઉટ તમે ફેકલ્ટીઓને પૂછી શકશો, બરાબર. બીજું સૌથી અગત્યની વસ્તુ છે કે ભાઈ તમારા માટે આ બેચની અંતર્ગત સંસ્થાએ ઓનલાઈન ટેસ્ટ પણ રાખેલી છે. જ્યાં મિત્રો ડેઈલી ટેસ્ટ તો રહેશે જ, સાથે સાથે ઓનલાઈન અમુક ટેસ્ટ પણ તમને આપવામાં આવશે. તો ઓનલાઈન ટેસ્ટને મારે કઈ રીતના આપવાની, તો ઓનલાઈન ટેસ્ટ આપવા માટે તમે જોઈ શકો છો કે અહીંયા જ્યારે તમે કન્ટેન્ટમાં જશો, બરાબર, તો એની અંતર્ગત તમને એક ટેસ્ટનું સેક્શન ઓનગોઈંગમાં બતાવવામાં આવશે. દાખલા તરીકે જો અહીં લખેલું છે ટેસ્ટ 9 ઇંગ્લિશ, ટેસ્ટ 7 હિસ્ટ્રી, એને તમારે અટેમ્પ્ટ કરવાની છે. એ તમે જ્યારે અટેમ્પ્ટ કરશો તો તમને આ રીતનું આખું, બરાબર છે, એક ઇન્સ્ટ્રક્શન આવી જશે. ત્યારબાદ એમાં તમારે અહીંયા જે છે આઈ હેવ રીડ એન્ડ અન્ડરસ્ટુડ ઓલ ધ ઇન્સ્ટ્રક્શન, આ જેટલા ઇન્સ્ટ્રક્શન તમે છે એ તમે બધા વાંચી લીધા છે, એના પર અહીંયા રાઈટ ટિક કરી દેવાનું છે. એટલે તમે અટેમ્પ્ટ ટેસ્ટ કરી શકશો. અને જેવા તમે અટેમ્પ્ટ ટેસ્ટ કરશો એટલે અહીંયા જે છે એ મીટર એટલે કે ટીકટીકી શરૂ થઈ જશે અને તમે જે છે સરળતાથી આ રીતના ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરી શકશો, રાઈટ. અને એના પછી જ્યારે તમે ટેસ્ટને સબમિટ કરી દો તો અહીં સબમિટ ટેસ્ટનો ઓપ્શન આવશે. તમે કેટલા કલાકમાં સબમિટ કર્યું એ પણ તમને બતાવશે. બીજું તમે કેટલા ક્વેશ્ચન અટેમ્પ્ટ કર્યા એ પણ તમને બતાવશે. અને છેલ્લે તમારા કેટલા સાચા છે, તમારો એક્યુરેસી રેટ શું હતો, તમે કેટલા ખોટા કર્યા છે, આ બધી વસ્તુ જે છે એ તમને અહીંયા બતાવી દેશે, રાઈટ. તો મિત્રો આ રીતના તમે જે છે રિયલ એક્ઝામનું તમે શું કરી શકશો, ટેકનોલોજીના મારફતથી તમે રિયલ એક્ઝામનું ફીલ લઈ શકશો, બરાબર છે. જો આ ટેસ્ટ તમે દેતા રહેશો તો તમને ખબર પડશે કે અમારે કયા ક્વેશ્ચનને અટેમ્પ્ટ કરવાનો છે, કયા ક્વેશ્ચનને છોડવાનો છે, ટાઈમ મેનેજમેન્ટ કઈ રીતના કરવાનું છે અને એક્ઝામ ટાઈમ પર પ્રેશર કેટલું હોય, આ બધી વસ્તુઓ તમને ખ્યાલ આવશે. એટલા માટે સંસ્થા મેં તમને પહેલા જ કીધું મિત્રો કે લિબર્ટી કરિયર એકેડમી માત્ર ઇનપુટમાં નહીં પરંતુ ઇનપુટ અને આઉટપુટ બંનેમાં માને છે. કારણ કે જેટલું તમને અહીંથી માર્ગદર્શન આપવામાં આવશે, જેટલું તમને કન્ટેન્ટ આપવામાં આવશે, જો એનો તમે પ્રોપર યુટિલાઇઝ નહીં કરી શકો અને તમે એને પ્રોપર એક્સપ્રેસ નહીં કરી શકો તો એ કઈ કામનું નથી. એટલા માટે જ તમે જે છે એ સારામાં સારી રીતના પરફોર્મન્સ એક્ઝામમાં આપી શકો, એટલા માટે આવી જોરદાર મૂલ્યાંકન સિસ્ટમ તમારા માટે ડેવલપ કરવામાં આવેલી છે. એવી જ રીતના કે ભાઈ ઘણી વખત એવું થાય કે ભાઈ એડમિશનો વધારે હોય અથવા ઘણી વખત એવું થતું હોય કે ભાઈ ફેકલ્ટી, બરાબર છે, ટોપિક એમાં, બરાબર છે, સમજાવવામાં એટલી વ્યસ્ત થઈ ગઈ હોય, એટલી ધ્યાન મગ્ન થઈ ગઈ હોય કે બની શકે કે ક્યારેક જે છે એ તમારા મોટા ડાઉટ જે છે એ ફેકલ્ટી ઓન ધ સ્પોટ જવાબ ક્યારેક ના આપે, જનરલી આપી જ દેતી હોય છે, પણ ક્યારેક કદાચ કમેન્ટ સેક્શનમાં વહી ગઈ હોય, બરાબર છે, તો પણ જરાય ગભરાવાની જરૂર નથી. એનું કારણ છે કે તમે ફેકલ્ટી સાથે ડાયરેક્ટલી જોડાઈ શકો. એટલા માટે લિબર્ટી કરિયર એકેડમીએ ફેકલ્ટીને ડાઉટ પૂછવા માટે ગૂગલ ફોર્મ એની સુવિધા આપી છે તમને. હા મિત્રો, એટલે કે તમારા જે મોટા મોટા કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી હોય, દાખલા તરીકે તમે, બરાબર છે, આપણે જે છે એ જ્યુડિશિયલ રિવ્યુ ભણ્યા, પરંતુ જ્યુડિશિયલ રિવ્યુમાં તમને ઘણી બધી ખબર ના પડી તો તમે સરળતાથી જે છે મારા સુધી પહોંચી શકો. એટલા માટે લિબર્ટી કરિયર એકેડમીએ ગૂગલ ફોર્મની વ્યવસ્થા કરેલી છે. આની અંતર્ગત તમને આ રીતનું, બરાબર છે, અમે ખાકી બેચનું ઉદાહરણ મૂકેલું છે, અહીંયા લખેલું હશે અધિકારી બેચ ડિફિકલ્ટી ફોર્મ. આમાં તમને જે કાંઈ, બરાબર છે, તમારે જે છે ઇન્સ્ટ્રક્શન લખેલા હશે અને એના પછી
તમારે જે છે આમાં એડિટ એક્સેસ કરશો એટલે તમારે જે કાંઈ અહીંયા જે છે એ તમારું ઈમેલ આઈડી નાખી અને તમારે જે કાંઈ ડાઉટ છે તમારું નામ નાખી અને અમને પૂછી શકશો. અહીંયા જે છે અધિકારી બેચનું પોસ્ટર આવી જશે, રાઈટ? એટલે અધિકારી બેચમાં ડાઉટ પૂછવા માટે ગૂગલ ફોર્મની પણ સુવિધા તમને આપવામાં આવી છે. અહીંયા અધિકારી બેચનું આખું ઇન્ટ્રોડક્શન આવી જશે, રાઈટ મિત્રો? તો આ રીતના તમે જે છે એ કોઈ પણ ટોપિકને સારામાં સારી રીતના ભણી શકો એટલા માટે આવી વ્યવસ્થા કરવામાં આવી છે. કારણ કે તમે લાઈવ બેચ લીધેલી છે. અમદાવાદ ને જેવા મોટા શહેરોમાં આવી નથી શકતા એવા વિદ્યાર્થીઓ પણ અમારી સાથે છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા પણ છે કે જે કોચિંગની મોંઘી ફી એફોર્ડ નથી કરી શકતા. એવા બધા વિદ્યાર્થીઓને સારામાં સારું ટીચિંગ મળી રહે એટલા માટે સંસ્થાનો ઇનિશિયેટ છે અને એટલા માટે આટલી બધી ફેસિલિટી આપવામાં આવી છે. બીજું, ઘણા બધા વિદ્યાર્થીઓ પૂછતા હોય કે સર આ લાઈવ લેક્ચર જે છે એમાં વેલિડિટી તો તમે 1.5 વર્ષની આપી છે, તો શું આ ડાઉનલોડ થઈ શકશે? તો યસ, એપ્લિકેશનમાં તમે આ જે છે એ સેક્શન નાખી શકશો. જો લાઈવ અથવા રેકોર્ડેડ લેક્ચરને જો તમારે ડાઉનલોડ કરવા હશે તો એપ્લિકેશનમાં રહેશે, બરાબર છે? કઈ રીતના? તો અહીંયા જે છે લેક્ચરની બાજુમાં તમને ડાઉનલોડનો સિમ્બોલ આપેલો હશે, બરાબર? પરંતુ યાદ રાખજો, એપ્લિકેશનમાં વિડીયો રહેશે અને તમે એપ્લિકેશનમાંથી જોઈ શકશો. એટલે બની શકે કે ક્યારેક તમારી પાસે જો કનેક્ટિવિટી ના હોય ઇન્ટરનેટની, બરાબર, છતાં તમે જો ડાઉનલોડ કરેલા હશે તો એ વિડીયોને તમે સરળતાથી એપ્લિકેશનમાં જોઈ શકશો, રાઈટ? અન્ય મિત્રો, કોઈ પણ પ્રકારના, બરાબર છે, ટેકનિકલ જ્યારે ડાઉટ આવી જાય, બરાબર છે, એનું કારણ છે કે ભાઈ આપણે બધા ટેકનોલોજીથી કનેક્ટેડ થતા હોઈએ છીએ. એટલે બની શકે કે ભવિષ્યમાં ક્યારેક, બરાબર છે, ક્યારેક જ આવું બને કે ભાઈ ટેકનિકલ એરર આવી હોય અથવા તો ટેકનોલોજીકલ કંઈક ખામી આવી હોય, તો એના કારણે, બરાબર છે, બની શકે કે લેક્ચર એમાં કંઈક ઇસ્યુ થાય, બરાબર? તો એમાં પેનિક થવાની જરાય જરૂર નથી. તમે સરળતાથી, બરાબર છે, અહીંયા સ્ક્રીન પર દેખાતા નંબરનો સંપર્ક કરી અને કોઈ પણ પ્રકારના ટેકનિકલ ડાઉટ્સ જે છે એ તમે ક્લિયર કરી શકશો. એટલે કે ટેકનિકલ સપોર્ટ ટીમના અહીંયા નંબર આપેલા છે, આ નંબર પર કોલ કરી અને અધિકારી બેચ વિશેના કોઈ પણ ડાઉટને તમે પૂછી શકો છો, રાઈટ મિત્રો? તો ખાસ ફરી એક વખત તમે બધા લોકોએ જે અધિકારી બેચમાં અમને ભવ્ય પ્રતિસાદ આપ્યો તે બદલ હું આપનો દરેકનો જે છે આભાર વ્યક્ત કરું છું. અને સૌથી અગત્યની વસ્તુ છે કે તમે લોકો જલ્દીથી જીપીએસસી 2023 ને પાસ કરી અને ક્લાસ 1-2 ઓફિસર થાવ, ડીવાયએસઓ થાવ, એસટીઆઈ થાવ અને જલ્દીથી તમારું, તમારા માતા પિતાનું અને ખાસ કરીને તમારા સમાજમાં તમારું નામ રોશન કરો, તમારા ગામનું નામ રોશન કરો અને તમે પાસ થાવ અને સંસ્થાનું નામ રોશન કરો એવી આશા રાખું છું. અને આવનારી પરીક્ષામાં જલ્દીથી તમારું સિલેક્શન થઈ જાય અને તમે જલ્દીથી સારામાં સારી પોસ્ટ ઉપર આવી અને ગુજરાત સરકારમાં આવો અથવા ભારત સરકારમાં આવો અને લોકોની જે છે સેવા કરો એવી અપેક્ષા સાથે જય હિન્દ, વંદે માતરમ, જય ભારત.